નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃત પાઠ નંબર 4 વલ્લભી વિદ્યાસ્થાનમનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. સંપૂર્ણ સચોટ અને વ્યાકરણ સાથેના જવાબો જોવાના છે. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે અધોલિખિતવ્ય વિકલ્પે સૂચિતમ ઉત્તર ચુનિત. તો આની અંદર તમારે સાચો વિકલ્પ આપીને જવાબો લખવાના છે. પ્રશ્ન 1, પ્રાચીન સમયે ગુજરાત રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસી. તો એમાં કહ જવાબ આવશે વલ્લભ વિદ્યા વિશ્વવિદ્યાલય. એટલે પ્રાચીન સમયની અંદર ગુજરાત રાજ્યમાં જે વલ્લભ વિદ્યાલય આવેલી હતી. બીજું, ઉપવેદા કતિ સંતિ. તો ખ જવાબ આવશે ચત્વારહ. ત્રીજું, ભાસ્કરા સ્કંદસ્વામી કસ્યા શતાબ્દા સંજાત. કઈ શતાબ્દીમાં થઈ ગયા હતા? ચતુર્થ્યામ, એટલે ચોથી સદીમાં. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચોથો, વલ્લભી કેશા રાજધાની આસિત. મૈત્રકાણામ. પાંચમો, મહાવીરસ્ય ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ વર્તતે. આગમ. છઠ્ઠો પ્રશ્ન, વલ્લભી નગરે મિલિતાયા જૈન સાધુનામ સમિતે અધ્યક્ષ કહ આસિત. તેમાં અધ્યક્ષતા નાગાર્જુન ક વિભાગ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આવા જે છે પ્રશ્નોના સોલ્યુશન, પ્રશ્નોની સમજૂતી, એનિમેશન સાથેના વિડીયો ખૂબ જોવા ગમતા હોય તો ખાસ કરીને આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને ધોરણ 1 થી 12ના તમામ વિડીયો તમને મળતા રહેશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 છે, જેમાં તમારે એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન કાલાત વલ્લભી કસ્ય કેન્દ્ર આસિત. જવાબ લખીશું પ્રાચીન કાલાત વલ્લભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમ આસિત. બીજો પ્રશ્ન છે, વેદાંગની કતિ સંતિ. તો જવાબ લખ્યું વેદાંગની ષટઃ સંતિ. 6 વેદાંગો છે. શ્રી મલ્લિવાદીસુરી કહ આસિત. જવાબ લખીશું શ્રી મલ્લિવાદીસુરી જૈન આચાર્ય આસિત. ચોથો પ્રશ્ન, ભગવત મહાવીરસ્ય જન્મ કદા અભવત. જવાબ લખીશું ભગવત મહાવીરસ્ય જન્મ ઈસુ ખ્રિસ્તના પૂર્વ પ્રાય 5મ શતાબ્દ અભવત, એટલે 5મી સદીમાં. પાંચમો, જૈન સાધુના સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત. પાંચમાનો જવાબ લખીશું જૈન સાધુના સમિતો આગમ નામના ગ્રંથ લેખનસ્ય પ્રસ્તાવ અભવત. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 3 રહેવાનો છે. રેખાંકિત પદોના સ્થાને પ્રકોષ્ઠ ઉચિત પદ ચિતવા પ્રશ્ન વાક્ય રચયત. કૌંસમાં આપણને અહીંયા પ્રશ્ન વાક્ય આપેલા છે, આપ જોઈ શકો છો. આ બધા જે છે તમારે આના આધારે કુત્ર, કેન, કહ, કદા, કેશામ અને કસ્ય દ્વારા પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો ઓલરેડી આપણે પ્રશ્ન વાક્ય બનાવેલા છે, જેમ કે ઋગ્વેદ ભાસ્કર સ્કંદ સ્વામી આસિત. તો એમાં કહ દ્વારા બનાવેલો છે, જેમ કે ઋગ્વેદસ્ય ભાસ્કર કહ આસિત. એવી જ રીતના બીજો છે, એનો પ્રશ્ન આપણે અહીંયા બનાવેલો છે કેન દ્વારા. બરાબર, તો એમાં આવશે મહાવીરસ્ય ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ. ત્રીજામાં જૈન સાધુ સમિતિ મિલિતવાનું જે છે, બરાબર, એનો જવાબ આપણે કેશામ દ્વારા આપીશું. તો કેશામ સમિતા મિલિત્વા. ચોથું છે, નવમ્યા શતાબ્દી વલ્લભ વિદ્યસ્ય વિનાશ અભવત. તેમાં કદા દ્વારા બનાવવાનું છે, ક્યારે વિનાશ થયો એમ. તો કદા વલ્લભી નગરસ્ય વિનાશ અભવત. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે, લેખનબદ્ધ ઉપદેશ વલ્લભી વાચન ઇતિ નામના પ્રસિદ્ધ. તો કેન દ્વારા બનાવવાનું છે, લેખન લબ્ધ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ જાત. નેક્સ્ટ જોઈએ, વચના અનુસાર શબ્દ સ્વરૂપે રિક્તિ સ્થાન પૂર્યતો. તો અહીંયા તમને જે બ્લુ કલરમાં જે મિત્રો દેખાય છે, બરાબર, આ બધા આપણે અહીંયા ખાલી જગ્યા હશે, એટલે કે તમારે આમાં કોઈ જવાબ લખેલા નથી. તો અહીંયા તમારે કોષ્ટકની અંદર આ આપણા તમારે વચન પ્રમાણે લખવાના છે. જેમ કે આ છે એક વચન મિત્રો, આ છે દ્વિવચન અને આ છે બહુવચન. બરાબર, તો આવી રીતના તમારે લખવાના છે. આગમ, તો આગમુ આગમાન, જનપદે જનપદયો જનપદેષુ, કેન્દ્રે કેન્દ્રયો કેન્દ્રેષુ. નેક્સ્ટ જોઈએ તો સ્મનો પ્રયોગ કરવાનો છે. ખાસ કરીને ધોરણ 10માં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાતું હોય છે, તો આ 9મા ધોરણમાં અત્યારે શીખી લેવો જોઈએ સ્મનો પ્રયોગ કેવી રીતના કરાય. છાત્રાહ યથા રુચિ અપઠન. તો જવાબ લખીશું છાત્રા યથા રુચિ પઠંતી સ્મઃ. એટલે જે ભૂતકાળનું રૂપ હોય છે
એને તમારે વર્તમાન કાળનું રૂપ બનાવવાનું છે, બરાબર, અને પાછળ સ્મ લગાડવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આવી રીતના કરવાનું છે. જેમ કે સ્કંદ સ્વામી અત્રે અવસત, તો અવસતનું જે છે વસતી શબ્દ કરવાનું છે, એટલે વસ્તી એટલે રહે છે, અને પાછળ સ્મ. રાજા ભૂમિ અયચ્છત, બરાબર, તો યચ્છતી શબ્દ લગાડીશું અને સ્મ લગાડીશું, બરાબર. તો આવી રીતના કરીશું. નેક્સ્ટ જોઈએ તો સમાસ અહીંયા તમારે ઓળખવાનો છે છઠ્ઠા પ્રશ્નમાં. વાદ સંભાય, તો એમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ અથવા ચતુર્થ તત્પુરુષ સમાસનો સમાવેશ થાય છે. બૌદ્ધ આચાર્યોમાં કર્મધાર્ય સમાસ છે અને પ્રવેશ પરીક્ષા એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે મિત્રો. નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમારે સંસ્કૃત ગુજરાતીનું કરવાનું છે, એટલે ગુજરાતી વાક્ય આપવામાં આવેલા છે તેનું સંસ્કૃત કરવાનું છે. સાતમા પ્રશ્નમાં વલ્ભી મૈત્ર કોની રાજધાની હતી? તો વલ્ભી મૈત્રિકાણા રાજધાની આશિત. દૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા, તો દુરાત દેશાત જનઃ અધ્યયન આગચ્છન્તિ સ્મ. નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા, તો નાગાર્જુન પ્રસિદ્ધ પાંડિત આસિત. વેદો ચાર છે, વેદઃ ચત્વારઃ સંધિઃ. વલ્ભીનો વિનાશ થયો, તો વલ્ભ્યા વિનાશ અભવત, અથવા તો તમે બીજો જવાબ લખી શકો વલ્ભી નગરસ્ય વિનાશ અભવત. બરાબર. તો આવી રીતના 7 પ્રશ્નો થયા. હવે 8મા પ્રશ્નમાં તમારે ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે આપેલા અહીંયા છે, તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે, વલ્ભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું? તો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો કે વલ્ભીમાં નીચે મુજબના 18 વિદ્યાનું પઠન પાઠન થતું હતું, જેમાં 4 વેદો હતા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 6 વેદાંગો હતા, અને પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન અને સ્મૃતિ ગ્રંથો. પણ ત્યારબાદ 4 ઉપવેદો હતા, જે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અથર્વવેદ. આવી રીતના 18 જે વિદ્યાઓનું છે એ પઠન પાઠન થતું હતું. બીજો પ્રશ્ન છે કે વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો 4 છે અને ઉપવેદો પણ 4 જ છે. નેક્સ્ટ જોઈએ માતૃભાષામાં આપણે એના પછી ત્રીજો પ્રશ્ન માતૃભાષામાં. તે મૈત્રક શાસન છે એ દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો જવાબ લખીશું કે અધ્યયન પૂરું થયા પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો, બરાબર, અને તેમાં જુદા જુદા મતોનું ખંડન અને મંડનપૂર્વક ચિંતન કરવામાં આવતું હતું. અનેક વિજેતાઓને રાજા જમીન, બરાબર, ઇનામ પારિતોષિક રૂપે આપતા હતા. નેક્સ્ટ ચોથો પ્રશ્ન, વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો જવાબ લખીશું ઈસવીસન 4th સદીમાં ઋગ્વેદના પ્રખ્યાત ભાસ્કરાચાર્ય અને સ્કંદ સ્વામી, સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય સ્થિરમતી અને ગુણમતી, અને જૈનાચાર્યમાં શ્રી મલ્લિવાદેવી સુરી. તો આટલા બધા છે આપણા વલ્ભી વિદ્યાપીઠમાં આચાર્યો થઈ ગયા છે. નેક્સ્ટ અહીંયા તમારે છે, બરાબર, આપણે બધું જ સ્વાધ્યાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરી નાખ્યું છું. તમારે આવનારી પરીક્ષાની અંદર આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે તમે લખી શકો છો. તમારી સ્વપોથી હોય તો તમે સ્વપોથીની અંદર પણ આ બધા પ્રશ્નોના જવાબ નોંધી લેજો, જેથી તમારે ખૂબ જ ઉપયોગી થઈ શકે. ફરી મળીશું બીજા વિડીયો